તરફ આપણે વાત કરીશું વડોદરાની વડોદરા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી કિસાન સેલ જિલ્લા ટીમ દ્વારા ભારત સરકારના તાજેતરના નિર્ણય સામે વિરોધ નોંધાયો છે। ભારત સરકારે કપાસ આયાત પર લાગેલા 11% ડ્યુટી હટાવી દીધી છે, જેને કારણે ગુજરાત સહિત દેશના ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે। આ મુદ્દે આમ આદમી પાર્ટી કિસાન સેલે જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે આ નિર્ણય પર પુનઃ વિચારણા કરવો જોઈએ। વિદેશથી આયાત થનાર કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાનો નિર્ણય ખાસ કરીને ત્યારે જ્યારે ભારતમાં જરૂરિયાત કરતાં વધારે કપાસનું ઉત્પાદન થાય છે, ખેડૂતોના હિતમાં બિલકુલ નથી। વડોદરાના પ્રમુખ અશોક ઓઝાની આગેવાની હેઠળ જય જવાન જય કિસાનના નારા સાથે આ રજૂઆત કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે ઓક્ટોબર મહિનાથી જ્યારે ગુજરાતના ખેડૂતો પોતાનો કપાસ બજારમાં મુકાશે ત્યારે જો અમેરિકાથી સસ્તો કપાસ આયાત કરવામાં આવશે તો ખેડૂતોનો કપાસ કોણ ખરીદશે? ખેડૂતોની દલીલ છે કે અમેરિકન ખેડૂતોને દર વર્ષે લગભગ 54 લાખ રૂપિયા જેટલી સબસિડી મળે છે, જ્યારે ભારતીય ખેડૂતો માઇનસ સબસિડી પર ખેતી કરે છે। આવી અસમાન સ્પર્ધામાં આપણા ખેડૂતો કઈ રીતે ટકી શકે? તેથી ખેડૂતોના હિતમાં ભારત સરકારે આ નિર્ણય રદ કરી ગુજરાતના ખેડૂતોનું રક્ષણ કરવું જોઈએ તેવી માંગણી આમ આદમી પાર્ટી કિસાન સેલ વડોદરા દ્વારા કરવામાં આવી છે। આજે ભારત દેશની અંદર જે ખેડૂત મહેનત કરી અને કપાસની ઉપજ પેદા કરે છે તે ખરેખર ભારત દેશની અંદર જરૂરિયાત કરતા 25% કપાસ વધારે જ પાકતું હોય છે અને તેના જ કારણે ખેડૂતોને તેનો પૂરતો ભાવ મળી શકતો નથી। આજે જે બહારથી આવતું કપાસ, જે અમેરિકાથી વિદેશથી આવતું કપાસ, તેની પર જે ડ્યુટી ભારત દેશમાં લેવામાં આવતી હતી એ ડ્યુટી એવા સમયે બંધ કરી દેવામાં આવી કે જ્યારે કપાસ તૈયાર છે, ખેડૂતોએ કપાસ બજારમાં વેચવાનો છે, એવા સમય પર ડ્યુટી બંધ કરતા લોકોનું ધ્યાન બહારના કપાસ ઉપર જાય અને જો અહીંના ઉદ્યોગપતિઓ બહારથી કપાસ ખરીદે તો ભારત દેશમાં જે કિસાનોએ પેદા કરેલું કપાસ છે તે તેમને પડી દે અને જે તેમની સિઝન છે એ બગડે। આજે પડી રહેલ કપાસ મફતના ભાવે વેચવાનો વારો આવે તો સરકાર હર હંમેશ લોકો માટે, ખેડૂતો માટે જે વચનો આપે છે એ પૂરું ન કરતા વિદેશોને ફાયદો થાય તેવા કાર્યો કરી રહી છે। આજે ખેડૂતો જેની પર પોતાનું ઘર, પોતાના સંતાનો, લગ્ન પ્રસંગ, આરોગ્ય દરેક વસ્તુ એમનું નિર્ભર હોય, એમની રોજીરોટી છીનવાઈ જાય તેવા પ્રયત્નો છે સરકારના। સરકાર હંમેશા એવા કાર્યો કેમ કરે છે કે કિસાનોને આત્મહત્યા કરવા પર મજબૂર થવું પડે? અમારી માંગણી એ જ છે કે જે બહારથી કપાસ આવતો હતો તેની પર જે આયાત ટેક્સ લગાવવામાં આવતો હતો એને બમણો કરવામાં આવે કે લોકો બહારથી ન ખરીદી અને પોતાનો દેશનો કપાસ